ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર। કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે વ્યક્ત કરી છે ઈચ્છા, ચૂંટણીલક્ષી રાજકારણથી દૂર રહેવાનો સંકેત આપ્યો છે। કોઈ પણ પ્રકારની ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે। હું જીવું ત્યાં સુધી ચૂંટણી નહીં લડું, જગદીશ ઠાકોરનું આ નિવેદન છે। CWCમાં કોઈ સારા લોકોને મૂકો તેવું પણ જગદીશ ઠાકોરે કહ્યું છે। સમાજના હિતમાં આ નિર્ણય કરવામાં આવ્યો હોવાની વાત પણ જગદીશ ઠાકોર તરફથી કરવામાં આવી છે। આ પહેલા પણ તેઓએ કહ્યું હતું કે જો હું એવી કોઈ ચૂંટણી લડવા નથી ઈચ્છતો કે જ્યાં આગળ નવા નેતાઓ, નવા ચહેરાને કોંગ્રેસ તક આપતી હોય અને હું નડતરરૂપ થતો હોઉં। હવે ખુલીને તેઓએ વાત કરી દીધી છે કે તેઓ આગામી સમયમાં કોઈ પણ રાજનીતિક ચૂંટણી લડવા નથી માંગતા। સાથે તેઓએ કોંગ્રેસને વધુ મજબૂત કરવા માટે CWCમાં વધુ મજબૂત નેતા, સારા નેતાને મૂકવા માટેની વાત કરી છે અને તેમને આ નિર્ણયની પાછળ સમાજનો હિત ગણાવ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। મારા ફાર્મ ઉપર બોલાવ્યા, ક્યાંક મને મારા સવાથી એકતા તૂટતી તેવું દેખાયું। ત્યાં મેં નક્કી કર્યું કે હું આ જીવન જીવું ત્યાં સુધી કોઈ ચૂંટણી હું નહીં લડું। મેં નક્કી કર્યું છે। કેમ નક્કી કરવું પડે કે ઘરનો મોભી હોય ને એને સમજણ આપવી જોઈએ કે આ બગડી ક્યાં રહ્યું છે અને બગડી રહ્યું છે તો એને રેણ કેમનું કરે તો મેળ પડે। મેં નક્કી કર્યું છે કોઈ ચૂંટણી નથી લડવી। મુકુલજી, આપને આજે કહું છું કે CWC માંથી પણ આ ગુજરાતમાંથી કોઈ સારા લોકોને મૂકો। 24 કલાક પાર્ટીની મજૂરી કરવા માટે આ જીવમાં જીવ છે ત્યાં સુધી મજૂરી કરવામાં ક્યાંય પાછી પાડી નહીં કરીએ।